નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ લાખો આંગણવાડી તેડાગર બહેનો માટે જે સૌથી મહત્વનો સમાચાર કહી શકાય. લાખો આંગણવાડી જે બહેનો અને તેડાગરનો જે પગાર છે મિત્રો, પગાર બાબતે સાથે સાથે સમય બાબતે એક મહત્વની અપડેટ મળી રહી છે. તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો, જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, મિત્રો અવશ્ય જોઈન થઈ જજો. તમને ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી પગાર બાબતે, આંગણવાડી તેડાગર અને તો કોઈ પણ આગળની બાબતે આવે તો મેસેજ કરવામાં આવશે, જાણ કરવામાં આવશે, વિડીયો બનાવવામાં આવશે. તો વિડીયો એન્ડ સુધી બનાવી લેજો. તો ચાલો જે મિત્રો વધારે સમય બગાડ્યા વિડીયોની શરૂઆત કરું છું. તો લાખો આંગણવાડી તેડાગરનો પગાર વધારો માટે શુભ સંકેત કહી શકાય અને લાખો આંગણવાડી બહેનો પગાર વધારા માગ સ્વીકારવાય અમલ બાકી. તો મિત્રો, તમને ખ્યાલ છે તેમ જે સૂચિત પગાર વધારો પણ જાહેર કરવામાં આવ્યો હતો. તેવામાં મિત્રો મળતી માહિતી અનુસાર આંગણવાડી કાર્યકર માસિક 18,000 તેમજ 14,000 વેતનમાં આપેલી બાહેધરી હજુ સુધી પૂરી થતાં લોલીપોપ અનુભવ કર્મચારીઓ કરી રહ્યા છે. ઉપરાંત આંગણવાડી સામે પણ 10થી 3 કરવાનો આદેશ નહીં કરાતા આંગણવાડી કર્મચારીઓ પડતર પ્રશ્નો જે તે રહેતા કર્મચારીઓ ધીરજ ખૂટી જવા પામી છે. આંગણવાડી કર્મચારી પ્રશ્નોના અંગે સામાજિક ન્યાય સમિતિ વિભાગમાં રજૂઆત કરતા તેમણે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવને ઉકેલ માટે કાર્યવાહી કરવાનું સૂચન કર્યું હોવાનું આંગણવાડી કાર્યકરોએ 5 વર્ષથી નીચેના બાળકોને પોષણયુક્ત આહારની સાથે સરગા કિશોરી સરગર્ભા મહિલાઓ ધાત્રી માતાઓ પોષણયુક્ત આહારની સાથે સાથે આરોગ્યલક્ષી જાણકારી આપવામાં કામગીરી કરતા આંગણવાડી કાર્યકર પ્રશ્નોના મામલે ઓક્સિજન સ્થિતિ ઉપર આવી ગયા છે. આંગણવાડી કાર્યકર બાળકો સંખ્યાને લઈને પોષણયુક્ત આહાર કેવા પ્રકારનો આપવામાં આવી રહ્યો છે તે સહિતના એન્ડ્રોઈડ ફોનની ખરીદી માટે 10,000 આપવાનું મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ તેને હજુ સુધી અમલવારી કરવામાં આવી. કર્મચારી પોતાના પર્સનલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં પર્સનલ માહિતી સલામતી પ્રશ્નો ઉડી રહ્યા છે. ત્યારે એન્ડ્રોઈડ ફોનની ખરીદી માગે તાકી 10,000 રૂપિયા આવે તે માગણી આંગણવાડી કર્મચારીઓની ઉઠી રહી છે. આંગણવાડી કર્મચારીઓને મોબાઈલનું ઇન્સેન્ટિવ, ગેસ તેમજ મસાલા બિલના પૈસા આપવામાં આવ્યા નથી. ઉપરાંત કન્સલ્ટન્સી પણ આપવામાં આવી નથી. વધુમાં મંગલ બિલના નાણાં ચૂકવવામાં આવ્યા નથી. કર્મચારી કિસ્સાઓમાંથી ખર્ચવાની સ્થિતિ ઊભી થતાં આર્થિક પરિસ્થિતિ કટોકટીવાળી આક્ષેપ આંગણવાડી કર્મચારી કર્યો છે. આંગણવાડીના કર્મચારી સુપરવાઇઝર તેમજ તેડાગર પ્રમોશન માટે સિનિયોરિટી ધ્યાનમાં રાખવામાં આવી, જેથી અનુભવી કર્મચારીઓ થાય નહીં તેમાં કામના કદર માગણી પર ઉઠી હોવાથી આંગણવાડી કર્મચારી જણાવ્યું કે આંગણવાડી કાર્યકર માસિક 18,000 તેમજ તેડાગર 14,000 વેતનની આપેલી બાહેધરી હજુ સુધી પૂરી કરવામાં આવી નથી. લોલીપોપ જેવું લાગી રહ્યું છે. તો મિત્રો, અમે જોઈ શકો છો તમે સમય મર્યાદા 10થી 3 અને જે પગાર ધોરણ બાબતે અહીં જે પ્રશ્નો ઉઠ્યા છે અને મિત્રો આંદોલન કરવામાં આવશે તેવી માહિતી ઊભી થઈ રહી છે. તો મિત્રો, આ હતી અપડેટ. થેન્ક યુ વેરી મચ.